તાપીના કુકરમુંડામાં બે જૂથો વચ્ચે પથ્થરમારાની ઘટના સામે આવી છે। સામાન્ય બાબતે બોલાચાલી બાદ પથ્થરમારાની ઘટના સામે આવી। ખાટીક ફળિયામાં ઘટના બનતા 7 થી 8 લોકો ઇજાગ્રસ્ત થયા છે। સ્થાનિકોએ પોલીસને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી છે પોલીસ। એસપી સહિતના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ પર કાબુ મેળવ્યો છે। સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। કુકરમુંડામાં બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો। સ્થાનિકોએ પોલીસને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી છે। સામાન્ય બાબતે બોલાચાલી થતા પથ્થરમારો થયો છે। 7 થી 8 લોકો ઇજાગ્રસ્ત થયા છે। અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી સ્થિતિ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કે ફરી એકવાર આ પ્રકારની ઘટના ન બને। સંવાદદાતા નરેન્દ્ર અમારી સાથે ફોન પર જોડાઈ ગયા છે। નરેન્દ્ર, કુકરમુંડામાં જે ઘટના સામે આવી છે તે પાછળનું કારણ શું છે? જી, ચોક્કસથી જણાવી દઉં કે જે કુકરમુંડા તાલુકો છે તે તાપી જિલ્લાનો છેવાડાનો તાલુકો છે અને આ જે ઘટના બની છે તે જે બાઇક ચાલક છે તેના સાથે બોલાચાલી થઈ હતી તે બાબતે મામલો ગરમાયો હતો અને મામલો ગરમાતા જે બે જૂથો વચ્ચે સામસામે પથ્થરમારો થયો હતો। પથ્થરમારો થવાને લઈને અંદાજે 7 થી 8 લોકોને ઈજાઓ પહોંચવામાં આવી હતી, જેને લઈને જે સારવાર અર્થે જે ઈજાગ્રસ્તોને નિઝર અને નંદુરબાર દવાખાનામાં હાલ ખસેડવામાં આવ્યા છે। સમગ્ર બાબતની પોલીસને જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે રાત્રિ દરમિયાન પહોંચી ગયો હતો અને હાલ પરિસ્થિતિને કાબૂમાં લીધી છે। જી બિલકુલ, આભાર નરેન્દ્ર સમગ્ર વિગત બદલ।